એક સમાચાર વડોદરાથી વડોદરામાં લોક અદાલતે બે પરિવારોનું મિલન કરાવ્યું છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે તેની પર પણ નજર કરી લઈશું, જેમાં લોક અદાલતે બે પરિવારના મિલન કરાવ્યા હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। લોક અદાલતે બે પરિવારોનું મિલન કરાવ્યું છે। પરિવાર વચ્ચેના 24 વર્ષના અબોલા અદાલતે દૂર કરાવ્યા છે। આજે દેશભરમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વર્ષો જૂના કેસોની આજની લોક અદાલતમાં નિકાલ જોવા મળશે। વડોદરામાં આજે 60,000 જેટલા કેસોનું નિરાકરણ થશે। વડોદરાથી આ સમાચાર, જેમાં અનેક મહત્વના કેસનું લોક અદાલતમાં નિવારણ કરવામાં આવશે। ત્યારે બે ભાઈઓ વચ્ચેની તકરારનો 24 વર્ષે આખરે અંત લાવવામાં સફળતા મળી છે। ભાઈઓ વચ્ચે 24 વર્ષથી જમીન વિવાદ ચાલતો હતો, ત્યારે અકસ્માત કેસમાં મૃતકના પરિવારજનોને 1.5 કરોડની ચૂકવણી કરવામાં આવી। કોર્ટમાં દાવો કર્યા વિના જ લોક અદાલતમાં નિકાલ આવી ગયો। બસ 24 વર્ષે આ કેસનું સમાધાન જે આવ્યું છે એ જાહેર જનતાને અને કોર્ટમાં ચાલતા દરેક કેસોને અમારા તરફથી એક જ સંદેશ અમે આપવા માંગીએ છીએ કે ભાઈ કોમ્પ્રોમાઇઝ લેવલે બેસી અને કુટુંબના કે કોઈ પણ કેસમાં આવું નિરાકરણ લાવો, એમાં અમને અમારા વકીલ અને જજશ્રીએ જે સહયોગ આપ્યો એ ખૂબ ખૂબ ધન્યવાદ યોગ્ય છે। સાહેબ, આજે લોક અદાલતનું આયોજન થયું છે। ખરેખર આજે એવો અનુભવ થાય છે કે સાચે આજે જે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે એ ફલિત થયું છે। સાથે અને આપણા એક્ઝિક્યુટિવ ચેરમેન અને પેટ્રોન ઇન ચીફ ઓનરેબલ ચીફ જસ્ટિસ એ બધાના માર્ગદર્શન હેઠળ લોક અદાલતનું વખતો વખત આયોજન થતું રહે। આ વખતે બી ધીસ ઇઝ ધ લાસ્ટ લોક અદાલત ઓફ ધીસ યર, ડિસેમ્બરની અંદર। અને લાસ્ટ લોક અદાલતમાં આપણે એમએસસીપી ખાસ કરીને વી આર ગોઈંગ ટુ ક્રોસ ઓલમોસ્ટ 1.5 સેન્ચુરી, આપણે 150ની ઉપર મેટર્સ સેટલ થશે। જો કે સાંજ સુધીમાં કદાચ આંકડો હજુ વધારે થાય। તમારો કેસ મને થોડું આપની પાસેથી જાણવું છે। 24 વર્ષ પહેલા એવું શું થયું હતું? આજે સુખદ સમાધાન તો થયું જ છે, બરાબર છે, પણ તમારા બે ભાઈઓ વચ્ચે, બે કુટુંબ વચ્ચે આટલા વખતથી જે વિવાદ ચાલતો હતો, શું વિવાદ? એમાં એવું હતું કે મારા કાકીએ મને દત્તક લીધેલો, ભાઈને વિલ બનાવીને આપેલું। એ બંને પોતાનો કેસ લડતા હતા। આજે 2000ની સાલથી માંડીને આજે 2024 થઈ। હવે ફાઇનલી જજ સાહેબે, પ્રિયંકા અગ્રવાલ મેડમે, અમારા રોય સાહેબે અને પટેલ સાહેબે, નાનાવટી મેડમે ઘણો સપોર્ટ કર્યો। અને શું હતું તમારો કેસ? મારો સન આઈડીએફસી બોડેલી બ્રાન્ચમાં જોબ કરતો હતો। 28/2/2022ના રોજ રાત્રે ઘેરે આવતો હતો અને ડમ્પરવાળાએ એમને ઓન ધ સ્પોટ ઉગાડી દીધો। ત્યાં મૃત્યુ થયું? હા, ત્યાં જ સ્થળ પર જ મૃત્યુ થયું। કેસ પછી શું તમે પ્રક્રિયા શું કરી વીમા માટે? વીમા માટે આપણે એડવોકેટ શ્રી, શું નામ છે, પ્રજાપતિ સાહેબને મળેલ અને એમને આખો કેસ સોંપેલ। જૂના કેસીસ છે, જે ટાર્ગેટેડ કેસીસ અમે કહીએ છીએ, 10 વર્ષ જૂના અને એ બધા પ્રકારના કેસીસ, એમાં સ્પેશિયલ પ્રી લોક અદાલત સિટિંગ્સ કે જેની અંદર અમારા મીડિયેટરશ્રી બેસે, વિદ્વાન વકીલશ્રીઓ બેસે, અમારા જજ સાહેબો બેસે અને પક્ષકારોને બોલાવીને એમને સમાધાનનો રસ્તો બતાવે